ગોહિલવાડ એટલે કે ભાવનગર પંથકના વલભીપુર તાલુકાના પછે ગામમાં એવો એક મહોત્સવ થવાનો છે જેને તમે ક્ષત્રિયોનો મહાકુંભ કહી શકો। પણ આ બધા જેને સામાન્ય ધર્મોત્સવ લાગે એવો કેવળ ધર્મોત્સવ નથી। દેશ દેશાવરના ક્ષત્રિયથી માંડીને 18 વર્ણના લોકો આવશે, પણ એની મજા જુઓ છો। સામાજિક સમન્વયની પણ આમાં એક બહુ મહત્વપૂર્ણ ઘટના ઘટી છે। આસપાસના પોતાના જે વિસ્તારના ખોરડા છે તો એ ખોરડા જે છે એ ઉતારા માટે આપી દીધા। ખાલી ખોરડા હતા, કીધું અમારે કાંઈ જોતું નથી। આવું ઐતિહાસિક કુંભ મેળો હું તમને કહું છું, મહાકુંભ ક્ષત્રિયોનો, એ રેર ઓફ ધી રેસ કહી શકાય એ પ્રકારની આ ઇવેન્ટ છે। મહાપ્રસાદમાં હરિભક્તો જમશે લાખોની સંખ્યામાં, એવું નહીં, આસપાસના 54 ગામમાં પશુ પક્ષી એ પણ ભૂખ્યા ન રહી અને પૂજ્ય લાલ બાપુએ કદર કરી છે। ગોહિલવાડ એટલે કે ભાવનગર પંથકના વલભીપુર તાલુકાના પછે ગામમાં 22મી ફેબ્રુઆરીથી આમ તો 1 તારીખ સુધી એવો એક મહોત્સવ થવાનો છે જેને તમે ક્ષત્રિયોનો મહાકુંભ કહી શકો। 18 વર્ણને લાગુ પડે એવો આ અવસર છે। 6 અવસર તો શું, જે ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ જેને કહેવાય મુરલીધર દાદા, એટલે ભગવાન કૃષ્ણનું મુરલીધર સ્વરૂપ, એનું ત્યાં નિજ મંદિરમાં એ પ્રતિષ્ઠા કરવાના છે। અને ગધેથડ આશ્રમથી પૂજ્ય લાલ બાપુ, તપસ્વી ઋષિ જેને કહી શકાય, કળીકાળમાં જે અત્યારે અસંભવ લાગે એવી સિદ્ધિના જે સ્વામી છે એવા પૂજ્ય લાલ બાપુ ત્યાં પધારવાના છે। 26મી તારીખે પધારવાના છે અને એના તરફથી જે તે દિવસે પ્રસાદ પણ બધાને વિતરિત કરવાનો છે। પણ આ બધા જેને સામાન્ય ધર્મોત્સવ લાગે એવો કેવળ ધર્મોત્સવ નથી, આના અનેક સામાજિક એવા આયામો પણ છે। જેમ કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પૂજ્ય રમેશભાઈ ઓઝા એટલે પૂજ્ય ભાઈશ્રીની શ્રીમદ ભાગવત કથા પણ છે, સવારે 7 થી 1 વાગ્યા સુધી। બપોરના મોટિવેશનલ સ્પીકર્સ એટલે કે તમારા ને મારા જીવનમાં ઉજાસ પાઠ જે ફાળવી શકે એવા જેને કહેવાય અત્યંત ઉચ્ચતમ કોટીના વક્તાઓ જે છે એ પણ ત્યાં પોતાનું જ્ઞાનનો લાભ આપશે। અને સાંજે જે આપણી ભાતીગળ પરંપરા જે છે, લોક સાહિત્યને ડાયરાથી માંડી અને સાંસ્કૃતિક કાર્યક્રમ, આમ 22મી ફેબ્રુઆરીથી આમ જુઓ તો 1 તારીખે નિજ મંદિરમાં મુરલીધર દાદાનો પ્રતિષ્ઠિત કરવામાં આવે ત્યાં સુધી સળંગ જે ધર્મોત્સવ ઉજવવાનો છે, એમાં દેશ દેશાવરના ક્ષત્રિયથી માંડીને 18 વર્ણના લોકો આવશે, પણ એની મજા જુઓ છો। સામાજિક સમન્વયની પણ આમાં એક બહુ મહત્વપૂર્ણ ઘટના ઘટી છે। કેટલાય બ્રહ્મ સમાજથી માંડી પાટીદાર સમાજના લોકોએ પણ આસપાસના પોતાના જે વિસ્તારના ખોરડા છે તો એ ખોરડા જે છે એ ઉતારા માટે આપી દીધા। ખાલી ખોરડા હતા, કીધું અમારે કાંઈ જોતું નથી। જે લોકો અહીંયા આવે ભાવિકો, એને અમારા ખોરડાનો ઉતારો, એટલે તમે જુઓ સામાજિક સમન્વય, પાટીદાર અને ક્ષત્રિયો એના વિશેની ભ્રમણા કે ભ્રાંતિ જે છે એને પણ ભાંગીને એક નવો જ ઉજાસ તમને ફેરાવે। તમામ લોકો સમરસતાથી આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે એમાં પણ છે। અને બીજું, અહીંયા પાળિયાદ, બગદાણા, PAPS થી માંડીને છેક સંતરામજી મંદિર નડિયાદ, ત્યાંના પણ બધા સ્વયંસેવકોની ટીમ 9 થી 10 હજાર જેટલા સ્વયંસેવકો જે છે એ તમામ વ્યવસ્થા જે છે શિસ્તબદ્ધ સૈનિકની જેમ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પોતાની વ્યવસ્થા સંભાળવાના છે। આ આખા 10 દિવસીય કાર્યક્રમ દરમિયાન 551 કુંડી મહાવિષ્ણુ યાગ પણ થવાનો છે। એટલે ધર્મોત્સવ તો ખરો જ ખરો, પરંતુ સાથોસાથ અનેક પ્રકારનું કહી શકાય એવા સામાજિક અને દૈવિક જેને કહી શકાય એવા પણ અનુસંધાનો આમાં મળશે અને તમામ સમાજના લોકો જે છે આનો બિલકુલ લાભ લઈ શકશે। અને આ દિવસે આ રાજપૂતોનો કે ક્ષત્રિયોનો તમે જે કહીએ છીએ એ મહાકુંભ છે, એ વર્લ્ડ જે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી માંડી અને બાકી લિમ્કા બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડવાળા પણ ત્યાં આવવાના છે, જે આની નોંધ કરવાના છે। કારણ કે આવું ઐતિહાસિક કુંભ મેળો હું તમને કહું છું, મહાકુંભ ક્ષત્રિયોનો, એ રેર ઓફ ધી રેસ કહી શકાય એ પ્રકારની આ ઇવેન્ટ છે। મને પછે ગામના જ ધંબા બાપુ એટલે ધર્મેન્દ્રસિંહજી ગોહિલ જ્યારે કંકોત્રી આપવા આવ્યા, મેં વાંચ્યું કાર્યું, એમાં જોયું કે કેવળ ધર્મોત્સવ નથી, આમાં તો અનેક રીતે કાર્યક્રમોનું આયોજન કર્યું છે। ન કેવળ મહાપ્રસાદમાં હરિભક્તો જમશે લાખોની સંખ્યામાં, એવું નહીં, આસપાસના 54 ગામમાં પશુ પક્ષી એ પણ ભૂખ્યા ન રહી અને પૂજ્ય લાલ બાપુએ કદર કરી છે અને એને પણ ચારો કે દાણો મળી રહે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે જીવ માત્રની તમે જુઓ આમાં બિલકુલ નોંધ લેવામાં આવી છે। અને આ પ્રકારનો જે ધર્મોત્સવ થઈ રહ્યો છે, આ મૂર્તિ જે છે મુરલી મનોહરજીની, આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ ક્ષત્રિય મુરલી મનોહરજીના ખોટા સોગંદે ન ખાય અથવા તો એના નામે લીધેલું વચન જે છે એને પ્રાણ જાય પણ વચન ન જાય એવી રીતે પાલે છે। તો આ પ્રકારના જે મુરલીધર મહારાજ છે એટલે ભગવાન કૃષ્ણની મૂર્તિનું જે પ્રતિષ્ઠિત થવાનું છે, એ અવસર ગોહિલવાડના વલભીપુર તાલુકાના
મેં કીધું તેમ સૌથી મોટું ગામ છે પછે ગામ, જે 500 ખોરડા ગોહિલોના છે ત્યાં ઉજવવાનો છે. હું તો ત્યાં દર્શનાર્થે જવાનો છું, સ્વાભાવિક છે, તો લાભ લેવાનો જ છું પૂજ્ય લાલબાપુના દર્શનથી માંડીને પૂજ્ય રમેશભાઈની કથા શ્રવણનો. પણ આ વિડીયો થકી હું પણ કહું છું કે આ જે અવસર આવવાનો છે એનો તમામ ક્ષત્રિય સમાજથી માંડીને 18 વર્ણના લોકો, કેવળ ક્ષત્રિય નહીં, ક્ષત્રિયોના તો ઈષ્ટદેવ છે, પણ કૃષ્ણ ભગવાન કોના નથી. એટલે અખિલમ મધુરમ એના જેવા છે એ કૃષ્ણ ભગવાનનો જે છે એના દર્શનનો, અને આવી મૂર્તિ જે સ્વયં ભગવાન કૃષ્ણએ પોતાના મુખમાંથી એ મૂર્તિનું સ્વરૂપ અર્જુનને આપેલું છે, એનો ઇતિહાસ દંતકથા છે. તો એ દંતકથાને જીવંત રીતે જોવાનો આ અવસર છે. દરેક એનો લાભ લે એવી મારી અપીલ છે. હું જગદીશભાઈ મહેતા પત્રકાર, હું આપ સર્વેને વિનંતી કરું કે આ અવસરનો દિવ્ય લાભ લ્યો અને પોતાના પુણ્યનું ભાથું બાંધો.